રાજ્યના લોકો માટે ખુશીના સમાચાર છે। 2-3 દિવસ દરમિયાન ગરમીમાં આંશિક ઘટાડો થતા શહેરીજનોને ગરમીથી રાહત મળી શકે છે। અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દરમિયાન રાજ્યભરના તાપમાનમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરાઈ છે। જો કે તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાથી કોઈ મોટી રાહત શહેરીજનોને નહીં મળે, પરંતુ આ 2-3 દિવસ દરમિયાન રાજ્યમાં કોઈ પણ શહેરમાં હીટવેવની આગાહી નહિવત છે, જેને લઈને શહેરીજનો હાશકારો અનુભવી રહ્યા છે। જો કે અરબી સમુદ્રથી આવતા પવનોની દિશા બદલાતા ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે, ત્યારે અમદાવાદમાં આજે 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ સાથે વધતી ગરમીની લોકો પર શું અસર થઈ રહી છે તે વિશે અમદાવાદથી જણાવી રહ્યા છે TV9 સંવાદદાતા પ્રતિક જાદવ, અને આ સાથે જામનગરથી જોડાઈ ગયા છે દિવ્યેશ વાયડા। પ્રતિક, અત્યારે 42 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે। આગામી દિવસમાં થોડી ઘણી રાહત મળે તેવી શક્યતા છે, પરંતુ આવનારા દિવસોમાં ગરમી વધુ આકરી થવાની છે। લોકો શું કરી રહ્યા છે આ ગરમીથી બચવા? શિવાની, ચોક્કસથી અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો 42-43 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે, અને આ ગરમીના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે, સાથે જ ઠંડા પીણાનું સેવન પણ કરી રહ્યા છે, કારણ કે જે રીતે ગરમી વધી રહી છે, 42 થી 43 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે, અને બપોરના સમયે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। આ જ કારણથી લોકો ગરમીથી બચવા માટે શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનું સેવન કરતા હોય છે, અને ખાસ કરીને મોટાભાગના જે લોકો છે તે જ્યારે પણ બહાર નીકળે ત્યારે પોતાના જે ચહેરા છે તેને કવર કરી નીકળતા હોય, સાથે જ પાણી તેમજ ઠંડા પીણાનું સેવન કરતા હોય છે। આપણી સાથે કેટલાક સ્થાનિક જોડાયા છે જે લોકો ઠંડા પીણાનું સેવન કર્યા છે, તેમને પૂછીશું ગરમી ખાસ કરીને કેવી લાગી રહી છે, અને તમે બચવા માટે શું કરી રહ્યા છો? ગરમીનું પ્રમાણ જરાક વધારે છે, પ્લસ કેવું છે કે અત્યારે અમદાવાદ શહેર તો તમને ખબર જ છે કે વર્ષોથી બધું ગરમ જ રહે છે। લાસ્ટ ટાઈમ પર 52 ડિગ્રી 50 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું। સો અત્યારે ઘણા બધા લોકો ગરમીથી બચવા માટે શેરડીનો રસ પીવે છે, કેરીનો રસ પીવે છે, લસ્સી એવું બધું પીવે છે। પ્લસ આપણે કેવું છે કે લોકો દુપટ્ટાઓ બાંધીને નીકળે છે, પ્લસ માસ્ક એવું બાંધીને નીકળે છે, હાથમાં ગ્લવ્સ પહેરે છે, અને ઘણા લોકો તો એટલીસ્ટ કેવું છે કે 4 વ્હીલર વગર બહાર નીકળતા નથી, પછી બપોરના ટાઈમ પર ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે। તમે પણ અહીંયા આવ્યા છો, ખાસ કરીને તમે શું કહેશો, ગરમી કેવી રીતે લાગી રહી છે, અને ગરમીથી બચવા તમે શું કરી રહ્યા છો? ગરમી તો ખરેખર અત્યારે ઘણી પડી રહી છે, અને ગરમીથી બચવા માટે બધા લોકો, તમને ખબર જ છે કે કઈ રીતનું હમણાં ચાલી રહ્યું છે એમ, તો એના હિસાબે આ ઠંડુ પીવું એ બહુ આકારકારક છે, અને એના માટે શેરડીનો રસ્તો સૌથી સારામાં સારું છે। અને ઘણે બધા એક નાની ગ્લાસો જ આપે છે, અને આ એક આખો લોટો આપે છે, એ ઘણું પ્લસ પોઈન્ટ છે એમનું, એમ એ સૌથી પ્લસ છે એમ। ચોક્કસથી જે શહેરીજનો છે તે ગરમીથી બચવા માટે શેરડીનો રસ પી રહ્યા છે, સાથે ઠંડા પીણાનું સેવન પણ કર્યા છે। શહેરીજનો માની રહ્યા છે કે ગરમીથી બચવા માટે ખૂબ જ ઉત્તમ કહી શકાય શેરડીનો રસ, કારણ કે શેરડીના રસથી લૂ લાગવાના કેસ ઓછા થઈ જતા હોય છે, એના કારણથી લોકો છે તે શેરડીના રસનું સેવન કરી રહ્યા છે। જી દિવ્યેશ, જામનગરના લોકોના શું હાલ છે આ ગરમીમાં? શિવાની, જે રીતે ગરમીનો પારો વધતો જાય છે તેમ બપોર પડે રસ્તાઓમાં જ્યાં લોકોની ભીડ જોવા મળતી હોય છે ત્યાં એકો લોકો જોવા મળતા હોય છે, અને હાલ ગરમીથી બચવા લોકો તમામ પ્રયત્ન કરતા હોય છે। કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે, જાણવા પ્રયાસ કરશું ગરમીની હાલ શું સ્થિતિ છે, શું કરો છો બચવા માટે? જામનગરમાં હાલ ગરમી 40 ડિગ્રી ઉપર છે, અને અત્યારે છે ને લીંબુ શરબત છે, રસ છે, શેરડીનો રસ, લીંબુ સોડા એ પી અને માણસો એનાથી લૂથી બચવા માટે એવું કરી રહ્યા છે, પણ કોઈ કારણસર બહાર નીકળવાનું થાય તો જ બહાર નીકળી જઈએ, નકર બપોરના ટાઈમે બહાર નથી નીકળતા। લોકો કહી રહ્યા છે કે ગરમીથી બચવા માટેના પ્રયાસ તો કરતા હોય છે, અને કામ વગર બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે, અને ગરમીથી બચવા માટે પ્રયાસો કરે છે। શિવાની, બિલકુલ દિવ્યેશ, પ્રતિકા, બંનેનો આભાર જોડાવા માટે। તો અત્યારે તો લોકો ગરમીથી ત્રસ્ત છે, અને આ ગરમીમાં શેરડીનો રસ લોકો માટે અમૃત સાબિત થઈ રહ્યો છે, અને એટલે જ અત્યારે શેરડીના રસની જે દુકાનો છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભીડ પણ જમાવી રહ્યા છે।